ભરૂચ નગર સેવા સદન તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આજરોજ શહેરના શક્તિનાથ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ખાણીપીણીની દુકાનો તેમજ લારીઓ પર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચેકિંગ કરાયું। ખાણીપીણીની લારીઓ પર સાફ સફાઈ રાખવામાં આવે છે કે કેમ, કચરાનો વ્યવસ્થિત રીતે નિકાલ તેમજ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સહિતની ચીજ વસ્તુઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જરૂર જણાયે સૂચના પણ આપવામાં આવી। કેટલીક વખત ખાણીપીણીની લારીઓ પર અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોય છે, જેનાથી લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય છે। ત્યારે નગર સેવા સદન અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ પ્રમાણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ પ્રક્રિયામાં નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, ફૂડ ઓફિસર નિકિતા પટેલ, એબી રાઠવા તેમજ કર્મચારીઓ જોડાયા હતા। આજરોજ ભરૂચ નગરપાલિકાની ટીમ તેમજ ફૂડ વિભાગની ટીમ દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો અને લારીઓનું ચેકિંગ હાથ ધરેલ છે। લારીઓવાળા અને ફૂડ જે સપ્લાય કરે છે એ લોકો દ્વારા યોગ્ય સાફ સફાઈ રાખવામાં આવે છે કે નહીં, કચરાનો જ્યાં ત્યાં નિકાલ કરવામાં આવે છે કે કેમ, એ બાબતની ચકાસણી કરવામાં આવી રહી છે। સાથે સાથે એ લોકો જે ફૂડ સપ્લાય કરે છે, ફૂડ પીરસે છે, એ આરોગ્યપ્રદ છે, કોઈ વાસી તો નથી, એ અંગેની ચકાસણી અમે હાથ ધરેલ છે અને સમયાંતરે આ પ્રકારની ચકાસણી નગરપાલિકા અને ફૂડ વિભાગની ટીમ હાથ ધરશે।